हंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमुक्तारो सर्वपावपनाशनो मंगलाणं च सव्येसिं परमं होई मंगलम। प्रणाम बधाने। गई काले आपणे बात करी थी आत्मानो विकास कई रीते थाय छे तेना विषयमां આપણે વાત કરશું। માટે તે સંદર્ભમાં આજે આપણે શરૂ કરશું। ગઈકાલે આપણે જાણ્યા દરેક જીવ સુખને ઈચ્છે છે। આ જગતની અંદર કોઈ પણ જીવ હોય તેને સુખ જ જોઈએ છે, એટલે કે તે સુખનો અર્થી છે અને તે જીવ દુઃખથી દૂર જવા માંગે છે। એટલે કે દુઃખથી તેને દૂર જવું છે અને સુખ તેને પામવું છે। સ્પષ્ટપણે આ આપણા બુદ્ધિમાં બેસી જવું જોઈએ કે હું અને તમે આપણે બધાએ જીવ સ્વરૂપ છીએ કે જે આપણે નવ તત્વના પ્રથમ જીવ તત્વની અંદર જાણી સમજ્યા। અને દરેક જીવ જો સુખને ઈચ્છે છે અને દુઃખને દૂર કરવા ઈચ્છે છે તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો એ સમજાવવા માંગે છે, એ કહેવા માંગે છે સુખ બે પ્રકારના છે। બરાબર, બધા ધ્યાનથી સાંભળજો અને બરાબર તેને હું જે રીતે સમજાવવા માંગુ છું તે રીતે સમજવાનો પ્રયત્ન કરજો, પ્રયાસ કરજો। શાસ્ત્રકાર ભગવંતો કહે છે સુખ બે પ્રકારના છે। એક સુખ છે જે ભૌતિક પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે એક એવો સુખ છે જે સુખ માત્ર આભાસિક સુખ તરીકે જણાય છે, ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થાય છે, ઉપાધિ વાળું છે। બરાબર સમજો, ભૌતિક જગતમાંથી પ્રાપ્ત થાય છે, ઉપાધિ વાળું છે, ક્લેશ કરાવનારું છે અને પરંપરાએ ચાર ગતિ રૂપ ભ્રમણને કરનારું છે, સંસારમાં રખડાવનારું છે। અને આવા સુખ પામવા માટેની જે મહેનત કરી રહ્યા છે, આવા સુખને મેળવવા માટેની જેમની દ્રષ્ટિ છે અથવા તો આવો જ સુખ જેમને જોઈએ છે તેવા જીવો એ સુખની પાછળ દોડવાનું શરૂ કરે છે અને દોડતા રહે છે। શાસ્ત્રોની અંદર ચાર પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે, તેમાંથી આ ભૌતિક જગતની સુખની જે વ્યાખ્યા હમણાં આપણે કરી, ભૌતિક વસ્તુઓમાંથી પ્રાપ્ત થતું તે સુખ અને તેના માટેની દ્રષ્ટિ, તેના માટેનું પ્રયત્ન, તે કામ પુરુષાર્થ કહેવાય છે। ચાર પ્રકારના જુદા જુદા પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ। આ તો બરાબર બધાને ખ્યાલ હશે કે ભાઈ ચાર પ્રકારના જુદા જુદા પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ। બે પ્રકારના સુખની વાત કરી। પ્રથમ કહે છે કે ભાઈ એક પ્રકારનું સુખ એવું છે જે ઉપાધિ વાળું છે, ક્લેશો આદિ કરાવનારું છે
પરંપરાએ સંસારમાં રખડાવનારું છે અને સંસારમાં ચાર ગતિમાં રખડાવનારું એ સુખ આભાસ પરંપરાએ દુઃખી કરનાર. ફર્સ્ટ નંબરનું આ સુખ બતાવ્યું. બીજા નંબરમાં કહે છે બીજા નંબરનું સુખ એવું છે કે જે નિરુપાધિક છે, ક્લેશ આદિ રહિત છે, આત્મામાં રહેલા ગુણોમાંથી પ્રાપ્ત થાય છે અને તે સુખને પ્રાપ્ત કરવા માટે સંસારમાં ભ્રમણ આદિ કરવું પડતું નથી. તો સેકન્ડ નંબરનું આ સુખ બતાવ્યું છે. હવે ફર્સ્ટ નંબરના સુખની જે વાત કરી તેના તરફની જેની દ્રષ્ટિ છે અને તેના માટેનું જેના જીવનમાં પુરુષાર્થ છે એને કામ પુરુષાર્થ કહ્યું. અને બીજા નંબરનું સેકન્ડ નંબરનું જે સુખ બતાવ્યું તેવા સુખને પ્રાપ્ત કરવાના ઈચ્છુક જે છે તેમને તેવા પ્રકારના સુખને પ્રાપ્ત કરવા તરફની દ્રષ્ટિ છે અને તેવું પુરુષાર્થ છે તેને મોક્ષ પુરુષાર્થ. કામ પુરુષાર્થ ફર્સ્ટ નંબરનું જે સુખ બતાવ્યું છે અને મોક્ષ પુરુષાર્થ સેકન્ડ નંબરનું જે સુખ બતાવ્યું છે. હવે કહે છે ફર્સ્ટ નંબરનું સુખ પ્રાપ્ત કરવું હોય ને એટલે કે જે ઇન્દ્રિયજન્ય હોય, જે ઉપાધિ વાળું હોય, જે ક્લેશ આદિ કરાવનારું હોય અને પરંપરાએ સંસાર વધારનારું હોય તેવું જો સુખ પ્રાપ્ત કરવું હોય તો તેના માટે ઇન્દ્રિયને ભોગવવા યોગ્ય ભોગ સુખોની સામગ્રી પ્રાપ્ત કરવી પડે, મેળવવી પડે. ઇન્દ્રિયોને જે ગમે છે, મનને જે ગમે છે તે મેળવવું પડે અને તે મેળવવા માટે સેકન્ડ નંબરનો અર્થ પુરુષાર્થ નામનો પુરુષાર્થ કરવો. માટે કામ પુરુષાર્થને પૂરું પાડવા માટે સાધન સ્વરૂપે અર્થ પુરુષાર્થ જીવનમાં કરવું. તો અહીંયા સ્પષ્ટ સમજવાનું કે જેની દ્રષ્ટિ પહેલા કેટેગરીના સુખને પામવા તરફની છે ને તે જીવો જીવનમાં વિશેષ પ્રકારે અર્થ પુરુષાર્થ કરવાનું, અર્થને ઉપાર્જિત કરવાનું પ્રયત્ન, અર્થને ઉપાર્જિત કરવાનું પુરુષાર્થ કરતા હોય છે અને તેમની દ્રષ્ટિ તે અર્થને ઉપાર્જિત કરવામાં જ લાગેલી રહે છે. કેમ કે અર્થને ઉપાર્જિત નહીં કરે તો કામ પુરુષાર્થ કઈ રીતે કરશે? કામ મેળવવા માટે એટલે કે ઇન્દ્રિયોના વિષયોને કઈ રીતે ભોગવી શકશે? અને જે જીવો સેકન્ડ નંબરના સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તે જીવો એટલે કે મોક્ષ પુરુષાર્થ જે જીવોનું લક્ષ્ય છે, જે જીવોની દ્રષ્ટિ મોક્ષ પુરુષાર્થ તરફ છે, સેકન્ડ નંબરનું સુખ જે પામવા ઈચ્છે છે તેવા પ્રકારનું સુખ એટલે કે જે ઇન્દ્રિયજન્ય નથી, આત્માના ગુણોથી યુક્ત છે, જે નિરુપાધિક છે, જે ક્લેશ કષાયો આદિથી રહિત છે અને સહજ ભાવે નિર્દોષ સુખ છે એવા પ્રકારનું સુખ પામવા માટેની દ્રષ્ટિ જેની હોય, હૃદયગત આશય ભાવો જેના તે તરફના હોય તે જીવો તેવા સુખને પામવા માટે પોતાના જીવનમાં ધર્મ પુરુષાર્થ કરે છે. તો ચારે ચાર પ્રકારના પુરુષાર્થ અહીંયા આવ્યા. કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. હવે આપણને સ્પષ્ટ સમજવાનું છે, ચેક કરવાનું છે કે ભાઈ મારી દ્રષ્ટિ કઈ તરફની છે. પહેલા નંબરના ઇન્દ્રિયજન્ય સુખને પામવા તરફની દ્રષ્ટિ છે કે પછી સેકન્ડ નંબરના આત્મામાં રહેલા ગુણોથી પ્રાપ્ત થતા નિર્દોષ સુખને પામવા તરફની છે. અને પોતા સાથે ક્યારેય પણ ચીટિંગ કરવી યોગ્ય નથી. જો અંદર પેટે બરાબર આપણને ખબર હોય કે મારી દ્રષ્ટિ પહેલા સુખને પ્રાપ્ત કરવા તરફની છે અને પોતાને ખાલી સમજાવવા માટે આપણે એવું કહીએ કે નહીં મને તો બીજા નંબરનો સુખ જોઈએ છે, તો પોતા સાથે જ છેતરપિંડી કરવાનું કાર્ય આપણે કરીએ છીએ. એટલે જે પણ વાસ્તવિક અવસ્થા આપણી છે
તે સ્પષ્ટપણે પહેલા તો આપણને તેને જોઈ અને સ્વીકાર કરવી કે ભાઈ ચોક્કસપણે મારી અવસ્થા એવી જ છે કે મને હજી સંસારનું સુખ ગમે છે, ફર્સ્ટ નંબરનું સુખ જોઈએ છે, ઇન્દ્રિયજન્ય સુખ જોઈએ છે. તો તેવી અવસ્થા હોય તો તેને સ્વીકાર કરવો પડે. એવી રીતે આપણને ચેક કરવું પડશે અને એ અપેક્ષા એ આપણા જીવનમાં બરાબર પુરુષાર્થ હશે તે પણ લક્ષ્ય જીવનમાં અવશ્ય રાખજો. જેને સેકન્ડ નંબરનું સુખ ગમતું હશે ને તેના જીવનમાં વધારે પડતું ધર્મ પુરુષાર્થ. અર્થ પુરુષાર્થ તો માત્ર ચલાવવા માટે, પોતાનું જીવન માત્ર વ્યતીત કરી શકે, ચલાવી શકે તેટલા માત્ર માટે અર્થ પુરુષાર્થ. બાકી તો ધર્મ પુરુષાર્થ જ હશે, કેમ કે ધર્મ પુરુષાર્થ કરવાથી જ તેને મોક્ષ રૂપી સુખ પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આપણને સ્પષ્ટ સમજવાનું છે કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, ફર્સ્ટ અને ફોર્થ, પહેલો અને છેલ્લો. એ કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ બંને સાધ્ય છે, લક્ષ્ય છે. અને તે બંને પ્રકારના લક્ષ્યમાંથી જે પૈકી લક્ષ્ય હોય, જે લક્ષ્ય તરફની દ્રષ્ટિ હોય, જે લક્ષ્ય હૃદયમાં દ્રઢ હોય, તેવા પ્રકારે તે લક્ષ્યને પામવા માટે તેવા જ સાધનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. માટે ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ તે સાધન સ્વરૂપે છે અને મોક્ષ પુરુષાર્થ તથા કામ પુરુષાર્થ તે સાધ્ય સ્વરૂપે છે. હવે જે જીવોની દ્રષ્ટિ કામ પુરુષાર્થ તરફની છે, જે જીવોની દ્રષ્ટિ ઇન્દ્રિયજન્ય સુખ, ઉપાધિ વાળું સુખ, સંસાર વધારનારું, ક્લેશ કરનારા સુખ તરફ દ્રષ્ટિ છે, તે જીવોને શાસ્ત્રોમાં અનાદિકાળથી તેવા પ્રકારની દ્રષ્ટિ ધારણ કરીને રાખી છે અને તેવા પ્રકારની દ્રષ્ટિ ધારણ કરતા તેવા જ પ્રકારના સુખની પાછળ દોડે છે. તેવા જીવોને શાસ્ત્રોની અંદર એક શબ્દ દ્વારા સંબોધિત કરવામાં આવ્યું છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે આવા જીવો ભવાભિનંદી છે. જે જીવોને ફર્સ્ટ નંબરનું સુખ ગમે છે અને તેના પાછળ જ પુરુષાર્થ કર્યા રાખે છે, તે તરફની જ દ્રષ્ટિ છે, તે તરફની દ્રષ્ટિ રાખનારા જીવો ભવાભિનંદી જીવો કહેવાય છે. ભવાભિનંદીને આપણે અર્થપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ભવ એટલે સંસાર સમજવાનું છે. ભવ એટલે સંસાર અને અભિનંદી એટલે કે જેને સંસાર જ હજી અભિનંદન રૂપ લાગે છે, વખાણવા રૂપ લાગે છે, પામવા યોગ્ય લાગે છે તેવી અવસ્થા, તેને કહે છે ભવાભિનંદી અવસ્થા. આ રીતે ભવાભિનંદી દ્રષ્ટિ, ભવાભિનંદીપણું ધારણ કરનારા જીવો કામ પુરુષાર્થ તરફની દ્રષ્ટિ રાખે છે, ભૌતિક સુખ તરફની દ્રષ્ટિ રાખે છે અને તેના ઉપર દ્રષ્ટિ રાખવાના કારણે જીવનમાં પુરુષાર્થ પણ તેવા પ્રકારનું જ થાય છે. અને એ જીવનમાં જે પુરુષાર્થ થાય છે, જે અર્થ પુરુષાર્થ થાય છે, જે કામ પુરુષાર્થ થાય છે, તેમાં શું કરે છે તો કે ઇન્દ્રિયજન્ય સુખને મેળવવા માટે હિંસા કરવા તૈયાર થાય છે, ચોરી કરવા તૈયાર થાય છે, જૂઠ બોલવા તૈયાર થાય છે, મૈથુન સેવવા તૈયાર થાય છે, પરિગ્રહ કરવા તૈયાર થાય છે. બધા જ પ્રકારના પાપોને સેવવા માટેની તૈયારી તે ભવાભિનંદી જીવની અંદર પડેલી છે. બધા પ્રકારના પાપો કરવાની તૈયારી આ ભવાભિનંદી જીવની અંદર પડેલી છે. હવે આપણને સ્પષ્ટ સમજવાનું એ છે કે આવી પાપ કરવાની તૈયારી શા માટે પડેલી છે, કયા કારણે પડેલી છે? તો સ્પષ્ટ છે કે આવા બધા પાપ કરવાની તૈયારીનું કારણ, એની પાછળનું કારણ એ જ છે કે હજી સુધી દ્રષ્ટિ ભૌતિક સુખ તરફની છે અને ભૌતિક સુખને, ઇન્દ્રિયજન્ય સુખને પામવું હશે તો અર્થ પુરુષાર્થ તો કરવો જ પડશે. અને તેના માટે દોષોને સેવવા પૂર્વક હિંસા, જૂઠ, ચોરી આદિ બધું કરી છૂટવાની તૈયારી વાળા છે.
અને આવી તૈયારી છે, આવી ભવાભિનંદી અવસ્થા જે છે, ભવ એટલે સંસાર અને અભિનંદન સંસારનું અભિનંદન, સંસાર ગમવું, સંસારનું સુખ ગમવું, ઇન્દ્રિયજન્ય સુખની પાછળ દોડવું, તેના પ્રત્યેની જે દ્રષ્ટિ હૃદયમાં બરાબર રસિત કરીને રાખવી, એને ભવાભિનંદી. હવે જો આવી ભવાભિનંદી દ્રષ્ટિ હોવાના કારણે બધા જ પાપો કરી છૂટવા તૈયાર છે, તો તે પાપો કરવાથી આખરે જીવની અવસ્થા શું થાય છે? તો કે નવા નવા જુદા જુદા તીવ્ર રસવાળા તે કર્મો બાંધતો જાય છે, ભયંકર પ્રકારના કર્મો બાંધતો જાય છે. અને એવા કર્મ બંધનના કારણે તે સંસારની અંદર જુદી જુદી ચારેય ગતિમાં ભ્રમણ કરે છે. હવે ચારેય ગતિમાં ભ્રમણ રૂપ દુઃખ વેઠી ક્યારેક કોક ભવની અંદર થોડાક સમય માટે દુઃખને ભેગું કરીને પછી આભાસિક સુખને વેઠવું, અને આભાસિક સુખને વેઠવતા મનને એમ જીવો એમ વિચારે છે કે ભાઈ આ હું સુખ પામ, પણ આમાં તો ક્યાંય સુખ છે જ નહીં. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યાં સુધી જીવની અવસ્થા આ ભવાભિનંદીની છે, ત્યાં સુધી તેના જીવનમાં બાહ્ય સ્વરૂપે જેટલો પણ ધર્મ છે, અથવા તો જ્યાં સુધી જીવ ભવાભિનંદીપણામાં સંપૂર્ણપણે પડેલો છે, ત્યાં સુધી એના દ્વારા થતી ધર્મ ક્રિયાઓ અથવા તો ધર્મ ખરેખર એને જાજુ કોઈ ફળ આપી શકે તેવું નથી. પરંપરાએ એના દ્વારા કરેલો ધર્મ એને સંસારમાં રખડાવવાનું કારણ બનશે. કેમ કે દ્રષ્ટિ, હૃદયગત ભાવો, આશય કઈ બાજુનો છે? તો કે ભાઈ સંસારિક ફર્સ્ટ નંબરના આભાસિક સુખને પામવા તરફનું છે, કામ પુરુષાર્થ તરફનું છે. આ વિષય આપણને બુદ્ધિમાં બહુ સારી રીતે સ્પષ્ટ થવો જોઈએ. હવે જગતની અંદર આ એક વિષય અહીંયા આપણે થોડોક પૂરો કર્યો, અને હવે એક બીજો વિષય લઈએ છીએ જેને આગળ જતા આપણે કમ્બાઈન કરશું. બીજા નંબરમાં કહે છે સંસારની અંદર, સંપૂર્ણ જગતની અંદર, સંપૂર્ણ વિશ્વની અંદર કોઈ પણ કાર્ય થાય ને, કોઈ પણ કાર્ય, તે કાર્યની પાછળ 5 જુદા જુદા કારણો કામ કરે છે, જેને આપણે સમવાય કારણ તરીકે ઓળખવાના છે. 5 સમવાય કારણ. સમવાય એટલે 5 પોતે એકી સાથે કામ કરતા હોય, માટે તેને કહેવાય સમવાય કારણ. કોઈ પણ કાર્ય આ જગતની અંદર થાય તો તેની પાછળ 5 જુદા જુદા સમવાય કારણો છે. તેના નામ પેલા જાણીએ, પછી એક એકની સમજણ લઈશું, અને 5 માંથી કઈ રીતે કયો કામ કરે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરશું. 5 કારણો પૈકી પહેલું કારણ, આ ક્રમ છે, ક્રમને આગળ પાછળ નહીં કરતા, બરાબર ક્રમસર જ બુદ્ધિમાં બેસાડ. ફર્સ્ટ નંબરનું કારણ નિયતિ, અથવા તો નિયતિ કયો કે ભવિતવ્યતા કયો, બંને એક જ. નિયતિ કયો કે ભવિતવ્યતા કયો, બંને એક જ. ફર્સ્ટ નંબરનું કારણ નિયતિ. સેકન્ડ નંબરમાં કહે છે સ્વભાવ. થર્ડ નંબરમાં કહે છે કાળ, ટાઈમ, સમય, કાળ. નિયતિ, સ્વભાવ, કાળ. ચોથા નંબરમાં કહે છે કર્મ.
फोर्थ नंबर में कर्म અને પાંચમા નંબર માં કહે છે પુરુષાર્થ। પાંચમા નંબર માં કહે છે પુરુષાર્થ, નિયતિ, સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ। કોઈ પણ કાર્ય થાય એ કાર્ય થવા પાછળના આ પાંચ સમવાય કારણો હોય છે। આ પાંચેય કારણો પૈકી કોઈ પણ એક કારણ મુખ્ય હોય અને બીજા ચાર કારણો ગૌણપણે કામ કરતા હોય છે। જુદા જુદા કાર્યોમાં જુદા જુદા કારણો મુખ્ય હોઈ શકે, પણ ખાસ એટલું સમજવું, પાંચમાંથી કોઈ એક મુખ્ય હોય અને બાકી બધા ગૌણ સ્વરૂપે કામ કરતા હોય છે। ગઈકાલે આપણે વાત કરી હતી નિગોદની અવ્યવહાર રાશિમાંથી આપણે સૌ વ્યવહાર રાશિમાં આવ્યા અને વ્યવહાર રાશિમાં આવ્યા બાદ જુદા 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 ચારેય ગતિના ભવો આપણે કરીએ છીએ અને માટે જ આપણે જુદા જુદા ભવો લેવાનો વ્યવહાર આપણા જીવનમાં શરૂ થયો છે, માટે આપણે વ્યવહાર રાશિના કહેવાય। અને ગઈકાલે આપણે બરાબર જોયું કે એક જીવ સિદ્ધ થાય એટલે એક જીવને નિગોદની અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવાનું ચાન્સ મળે। આ એક કાર્ય થયું, નિગોદની અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં, આ એક પ્રકારનું કાર્ય થયું, અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યું। હવે આ કાર્યની અંદર પાંચે પાંચ કારણો કામ કરે છે। પાંચે પાંચ કારણ કઈ રીતે તે જોઈએ। નિગોદની અવ્યવહાર રાશિમાંથી જીવ જ્યારે વ્યવહાર રાશિમાં આવે ને તો તેના પાછળનું મુખ્ય કારણ છે નિયતિ। મુખ્ય કારણ પાંચે પાંચ માંથી મુખ્ય કારણ છે નિયતિ અને બાકીના ચાર કારણો ગૌણ છે। હવે જો સ્વભાવ કારણ લઈએ, સેકન્ડ નંબરનો જે કારણ સ્વભાવ, એ કઈ રીતે કામ કરે છે તો કે સ્વભાવથી જો જીવ જાતિ ભવ્ય હોય ને તો તે અવ્યવહાર રાશિમાંથી બહાર જ ન આવી શકે, માટે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો તેના પાછળ ગૌણપણે ભવ્યત્વ કે અભવ્યત્વનો સ્વભાવ કામ કરે છે। ગૌણપણે જો જાતિ ભવ્ય હોય તો બહાર જ ના આવી શકે, એટલે કાં તો ભવ્ય હશે કાં તો અભવ્ય હશે, માટે તે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી છે। પછી થર્ડ નંબરનું જે કારણ છે કાળ, તેમાં સમજવું એનું કાળ બરાબર પાક્યું અને કાળ એને સપોર્ટિવ રહ્યો તો ગૌણપણે એ કાળ પણ ત્યાં કામ કરે છે। કાળ અનુકૂળ રહ્યો, સપોર્ટિવ રહ્યો। ચોથા નંબરમાંનું કારણ છે કર્મ। ત્યાં કહે છે એ આત્મામાં કર્મની લઘુતા પણ અંશે આવી છે, એના કર્મ અંશે બીજા જીવોની અપેક્ષાએ હળવા બન્યા છે। અને તે હળવા કઈ રીતે બન્યા તો કે ચોથા નંબરના પુરુષાર્થ રૂપ કારણથી તેવી નિગોદની અવ્યવહાર રાશિની અવસ્થામાં રહે છતે પીડાને સહન કરતે તે આકુળ વ્યાકુળ જીવ થયો નથી। પીડાને સહન કરવાનો જે પુરુષાર્થ કર્યો તેના કારણે કર્મની અંદર પણ આંશિક લઘુતા આવી છે અને તે જ સમયે સાથે સાથે કાળ પણ ફેવર કરે છે અને જાતિથી પણ ભય, સ્વભાવથી પણ ભય, ભવ્ય કે અભવ્ય બેમાંથી કોઈ હશે, માટે આ ચાર ગૌણ કારણો જે કામ કરે છે ને એના કારણે નિયતિ પાકી અને નિયતિ પાકવા પૂર્વક મુખ્ય કારણનું નિયતિનું પરિપાક થવા પૂર્વક જે તે જીવ અવ્યવહાર રાશિથી વ્યવહાર રાશિમાં આવ્યું। તો આ એક કાર્ય પાછળ પાંચે પાંચ કારણો કામ કરે છે। મુખ્યત્વે નિયતિ કામ કરે છે, પણ નિયતિને પરિપાક થઈ શકે એના પાછળ આ પાછળ ગૌણપણે આ ચારે ચાર કારણો કામ કરે છે। સ્વભાવ પણ કામ કરે છે,
કાળ પણ કામ કરે છે, કર્મ પણ કામ કરે છે અને પુરુષાર્થ પણ કામ કરે છે. તો ચારે ચાર ગૌણ કારણો કામ કરી ગયા માટે ભવિતવ્યતા પાકી, નિયતિનો પરિપાક થયો. તે અપેક્ષાએ કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવી શકે તે અપેક્ષાએ નિયતિનો પરિપાક થયો અને ત્યાંથી જીવ વ્યવહાર રાશિમાં આવ્યો. પણ આપણે ગઈકાલે એ પણ જાણ્યું કે કદાચ વ્યવહાર રાશિમાં આવી ગયો તો હવે ભવ્ય છે કે અભવ્ય છે કઈ રીતે નક્કી થશે? તો તેની વાત પણ આપણે ગઈકાલે કરી હતી કે ભાઈ જુદા જુદા કારણો જે બતાવ્યા છે તેમાંથી કોઈ પણ એક કારણની જો સ્પષ્ટતા થાય તો જીવ સમજી શકે કે ચલો હું અવ્યવહારમાંથી વ્યવહારમાં પણ આવી ગયો અને વ્યવહારમાં આવ્યા બાદ એટલું પણ નક્કી થઈ ગયું કે હું ભવ્ય છું. હવે ભવ્ય છે કે અભવ્ય છે તેનામાં મુખ્ય કારણ કયું? તો કે સ્વભાવ સ્વરૂપે સ્વભાવ જ મુખ્ય કારણ છે. તેની અપેક્ષા જ કહે છે કે ભાઈ આ જીવ ભવ્ય છે. તો બે વસ્તુઓ નક્કી થઈ ગઈ, ભાઈ વ્યવહારમાં પણ આવી ગયો અને ભવ્ય પણ છે. હવે ફર્સ્ટ નંબરનું જે વિષય આપણે સમજ્યા હતા ને તેને આના સાથે લિંક કરીએ. હું વ્યવહારમાં પણ આવી ગયો, હું ભવ્ય પણ છું, છતાં પણ હજી સુધી મારી દ્રષ્ટિ સંસારના સુખ તરફની છે, છતાં પણ હજી સુધી મારી દ્રષ્ટિ કામ પુરુષાર્થ તરફ છે અને માટે વ્યવહાર રાશિમાં આવ્યા છતાં ભવ્યપણાની છાપ હોવા છતાં પણ હજી સંસારમાં ભ્રમણ કરું. એના પાછળનું કારણ શું રહ્યું? તો કે ભાઈ હજી મારી દ્રષ્ટિ બદલાઈ નથી. હજી અનાદિકાળથી જુદા જુદા ભવોમાં ભ્રમણ કરતો હું એવી દ્રષ્ટિને બરાબર ધારણ કરીને બેઠો છું કે જે દ્રષ્ટિ મારા અંદરમાં ભોગ સુખ તરફનો જ આકર્ષણ વધારે છે. ભૌતિક જગતમાંથી પ્રાપ્ત થતું વસ્તુને વ્યક્તિમાંથી પ્રાપ્ત થતું સુખ પાછળ જ મને હજી દોડાવે. તો હવે સર્વપ્રથમ મને શું કરવાનું છે? તો કહે છે હવે સર્વપ્રથમ શાસ્ત્રો આદિનું આલંબન લઈ મને મારા દ્રષ્ટિનો સુધારો કરવાનો. હવે આપણા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ, સૌથી અગત્યમાં અગત્ય ઇમ્પોર્ટન્ટ કાર્ય શું રહ્યું? તો કે દ્રષ્ટિને ચેન્જ કરવું. હૃદયગત ભાવોને, હૃદયગત આશયને ભોગ સુખ તરફ જે છે તેને ચેન્જ કરી મુમુક્ષુતા તરફ, મુક્તિ તરફ, આત્મિક સુખ તરફ વાળવાની છે. તો કહે છે કે ભાઈ જ્યાં સુધી ભવાભિનંદીપણું છે, જ્યાં સુધી જીવ પોતાની દ્રષ્ટિને વાળતો નથી ત્યાં સુધી આવી રીતે ભલે તે ભવ્ય હોય, ભલે તે વ્યવહાર રાશિમાં હોય તો પણ તેના દ્વારા કરેલું ધર્મ જ્યાં સુધી દ્રષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી એના માટે તો તે ધર્મ સંસાર વધારવાનું જ કામ કરાવશે. એના માટે એ ધર્મ ફાયદાકારક નહીં બને. તો વિચાર કરો કે આપણે ચારે ગતિમાં ભ્રમણ કરીએ છીએ અને આપણે કોક કોક ભવોની અંદર પુરુષાર્થ પણ કર્યો છે, પણ કેવો કર્યો? આભાસિક સુખરૂપી દ્રષ્ટિથી બંધાયેલા આપણે ફરતા રહ્યા, પણ ગાણીમાં ફરતા રહ્યા, માત્ર એ રસ્સીથી બંધાઈને ગાણીની અંદર જ ચક્કર લગાવતા રહ્યા. તો કિલોમીટર તો કપાયા, પણ ડિસ્ટન્સ કેટલું કપાયું? 0. કેમ? તો કે ભાઈ રસ્સીથી બંધાયેલો એ બળદ જ્યાં સુધી ફરે છે ગાણીની અંદર જ, ત્યાં સુધી એના દ્વારા ફરવાનો પુરુષાર્થ થયો તે એના માટે નકામું. કેમ કે ડિસ્ટન્સ તો કાપી શક્યો જ નહીં. તે જ રીતે આપણે પણ જ્યાં સુધી ભવાભિનંદીની દ્રષ્ટિથી, ભવાભિનંદીની દોરીથી બંધાયેલા છીએ ત્યાં સુધી આપણે પણ ગાણીના બળદ જેવા છે. ફરશું, કિલોમીટર કાપશું, પણ આખરે ડિસ્ટન્સમાં તો કશું જ નહીં, ત્યાં ને ત્યાં. એટલે મોટે ભાગે બધાની ભૂલ હજી સુધી અનાદિકાળથી આપણી બધાની ભૂલ શું થઈ?
તો કે પુરુષાર્થ કર્યો, પણ દ્રષ્ટિ બદલ્યા વગર જ પુરુષાર્થ, સમજણ મેળવ્યા વગર પુરુષાર્થ, અને માટે હજી સુધી મોક્ષ પુરુષાર્થ તરફની દ્રષ્ટિ ન થઈ, અને માટે આપણા દ્વારા જેટલો પણ ધર્મ પુરુષાર્થ થયો ને તે બધો ધર્મ પુરુષાર્થ ખરેખર ધર્મ પુરુષાર્થ હતો જ નહીં, તે માત્ર મૂર્ખતા હતી. અને આ ભવની અંદર પણ, આ વર્તમાન ભવની અંદર પણ જો આપણે દ્રષ્ટિને ફેરવ્યા વગર, દ્રષ્ટિને શુદ્ધ કર્યા વગર આ ભવમાં પણ માત્ર આ રીતે ગાણીના બેલની જેમ ચક્કર લગાવતા રહીશું ને તો ઝીરો, કઈ અર્થ નહીં. માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ સંસાર સુખ તરફની દ્રષ્ટિ જે આપણી અંદર રહેલી છે તે દ્રષ્ટિ ચેન્જ થઈને મોક્ષ સુખ તરફની થાય. માટે જ તીર્થંકર પરમાત્માઓએ આ જગતમાં ધર્મ તીર્થની સ્થાપના કરી અને આપણા સુધી ધર્મ પહોંચી શકે એવી વ્યવસ્થા કરી. ભવાભિનંદી જીવ પોતે પોતાના ભવાભિનંદીપણાને ઓળખી શકે, ઓળખ્યા બાદ તેને ખરાબ ચીંધીને તે ભવાભિનંદીપણું એના માટે યોગ્ય નથી તેવા પ્રકારનું બરાબર એનાલિસિસ કરીને તે ભવાભિનંદીપણાથી દૂર થઈ શકે, તેમાંથી નીકળી શકે, તેનામાંથી દ્રષ્ટિ ફરાવી શકે, એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ આપણા સુધી ઉપદેશો પોતાના પહોંચાડ્યા છે. હવે વિચાર કરો કે શંકર ભગવંતોનો આપણા ઉપર કેટલો મહાન ઉપકાર છે. જો આ ઉપદેશ ધર્મતીર્થની સ્થાપના પરંપરાએ ગુરુ શિષ્ય પરંપરાથી વચનો આપણને ન મળ્યા તો અનાદિકાળથી આપણી દ્રષ્ટિ તો આવી જ છે, અને આ ભવાભિનંદીપણાની દ્રષ્ટિને લઈને આપણે હજી પણ ભવિષ્યમાં કેટલા દુઃખી થયા હોત અથવા તો કેટલા દુઃખી થઈશું જો પરમાત્માના વચનોને આપણે સમજીશું નહીં. માટે આ ભવની અંદર, આ મનુષ્ય ભવની અંદર પરમાત્માના વચનોને તટસ્થતા પૂર્વક, મધ્યસ્થતા પૂર્વક, પ્રામાણિકતા પૂર્વક સમજવું અતિ અનિવાર્ય છે. કદાચ ગુજરાતી શબ્દો ન સમજાયા હોય, પ્રામાણિકતાપણે એટલે ઓનેસ્ટીથી, પ્રામાણિકપણું એટલે ઓનેસ્ટી, તટસ્થતા પૂર્વક એટલે કે સત્યના પક્ષપાત પૂર્વક, પોતાના અંદરમાં સ્વાર્થ રહ્યું છે માટે સ્વાર્થ જે તરફ લઈ જાય છે તે તરફ ન જવું, પણ બરાબર સત્યના પક્ષપાત પૂર્વક નિર્ણય કરવા, વચનોને સમજવા, સાંભળવા. મને આ ગમે છે માટે હું આને સાચું સ્વીકારું તેવું નહીં. મને આ ગમે કે ઓલું ગમે, સાચું શું છે તેને બરાબર દ્રષ્ટિપૂર્વક વિચારવું, તટસ્થતા પૂર્વક વિચારવું. માટે આ ભવની અંદર આ ભવાભિનંદીપણાને જો આપણે તોડવામાં સક્સેસફુલ રહ્યા ને, ભવાભિનંદીપણાને તોડવામાં સક્સેસફુલ રહ્યા તો સમજજો કે આ ભવનું આપણું શરૂઆતનું કાર્ય 70% કામ થઈ ગયું. જો ભવાભિનંદીપણાને આપણે તોડવામાં સક્સેસફુલ રહ્યા તો આ ભવની અંદર આપણે જેટલી સાધના કરી શકીએ છીએ તેમાંથી જે મૂળ મુખ્ય શરૂઆતની બેઝ સાધના છે, બેઝ આરાધના છે, આપણે કરી લીધી એમ સમજ. જો ભવાભિનંદીપણાને તોડી શક્યા તો, તેનાથી દૂર થઈ શક્યા તો. હવે આ ભવાભિનંદીપણું તોડવા પાછળ કયા કયા પુરુષાર્થો આવશે, અથવા તો આગળ જતા જીવ વ્યવહાર રાશિમાં આવી ગયો, ભવી પણ છે છતાં પણ હજી સુધી તે મોક્ષમાં જવાની
સરકમફ્રાન્સમાં આવ્યો છે કે નહીં, છે કે મોક્ષ માટેનો પુરુષાર્થ કરી શકે તેવી દશા પામ્યો છે કે નહીં, તે દશાને શાસ્ત્રીય ભાષામાં કયા કયા શબ્દોથી સમજવું, તે બધું પણ આપણે વિષય લઈશું. આવનારા વર્ગની અંદર આપણે અચરમાવર્ત અને ચરમાવર્ત આ બે વિષયોને સમજશું અને તેની સાથે સાથે પૂદગલ પરાવર્તન કા આ ત્રણ જે શબ્દો છે અચરમાવર્ત, ચરમાવર્ત અને પૂદગલ પરાવર્તન કા આવતીકાલે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજ માટે આપણે પ્રશ્નોત્તરી તરફ જઈશું. જેમને પણ પ્રશ્નો હોય તે પોતાનો હાથ ઊંચે કરી શકે અને પૂછી શકે છે. ગઈકાલના પણ કદાચ કોઈ પ્રશ્નો આદિ બાકી હોય તો તે પણ આપ પૂછી શકશો. જેમને પણ પ્રશ્ન પૂછવું હોય તે મોબાઈલની અંદર મોરનું ઓપ્શન છે તેનામાં જઈને હેન્ડ રેઝ કરી શકે છે. તેમને પ્રશ્ન પૂછવાનો અવસર પ્રાપ્ત થશે. એક પ્રશ્ન છે, 5 સમવાય જે કારણ છે એમાંથી સ્વભાવનો અર્થ શું? એવું કેવું સ્વભાવ જીવનો હોય કે એ નિગોદમાંથી બહાર જ ના આવી શકે? જો સ્વભાવ એ ઇનબિલ્ડ એની અવસ્થા છે. સ્વભાવ કોઈ ઉપરથી નાખતો નથી. કોઈ પણ વસ્તુ હોય ને તે વસ્તુનો પોતપોતાનો સ્વભાવ હોય. દાખલા તરીકે આપણે પાણીને લઈએ તો પાણીનો સ્વભાવ કેવો? તો કે શીતળ રહેવાનો. તો હવે આપણે એવું કહી શકીએ એવું તો કેવું પાણીનો સ્વભાવ છે ભાઈ, શીતળ રહે છે, કેમ એ ગરમ નથી રહેતું? એવું આપણે ન કહી શકીએ, કેમ કે એ એનું સ્વભાવ છે. તે જ રીતે અગ્નિ છે તો અગ્નિ ઉષ્ણ છે, અગ્નિ ગરમ છે. આપણે એમ કેમ કહી શકીએ ભાઈ અગ્નિ છે ને ઠંડો રહેતો જ નથી ક્યારે? આવું થોડી ચાલે, આ તો ગરમ જ રહે. તેનામાં તેવા પ્રકારનો સ્વભાવ છે કે તે ઉષ્ણ રહે. તે જ રીતે જીવોનો જુદો જુદો 3 પ્રકારનો સ્વભાવ ગણ્યો, ભવ્યત્વ, અભવ્યત્વ અને જાતિ ભવ્ય. એમાંથી જે જીવનો જેનો સ્વભાવ છે તેવો રહેવાનો. એમાં હું કે તમે કઈ ફેરફાર કરી શકીએ કે કુદરતની અંદર કોઈ પણ ફેરફાર કરી શકે તેવી શક્યતા નથી. સ્વયં તીર્થંકર પરમાત્મા પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે તો પણ કરી ન શકે તેવા પ્રકારની શક્તિ પરમાત્મામાં સ્વયંમાં નથી. માટે જે વસ્તુનો જેવો સ્વભાવ છે તે વસ્તુનો તેવો સ્વભાવ તેનામાં રહેવાનો અને તે કુદરતી રીતે છે, કોઈ આપતું નથી. નિયતિ શું છે? તો કે નિયતિ એટલે સમજવું યોગ્યતા. જે કાર્ય જે સમયે થયું તે સમયે તે કાર્યમાં તે સમયે થવાની જે યોગ્યતા ડેવલપ થઈ તેને કહેવાય નિયત. એક પ્રશ્ન એવો આવ્યો છે, થોડોક વિષયાંતર છે ભલે, પણ પ્રશ્ન એવો છે કે ઋષભાનંદ, ચંદ્રાનંદ, વર્ધમાન અને વારિષેણ એટલે વર્તમાન 24 માં કયા કયા ભક્ત? જુઓ આ 4 જે નામો છે ને, ઋષભાનંદ, ચંદ્રાનંદ, વર્ધમાન અને વારિષેણ, તે વર્તમાન 24 માં 4 નામ હોય જ તેવું નથી સમજવા. 3 24 માંથી આ નામો 4 નામો 3 24 માં હોવા જોઈએ તેમ સમજ. એટલે વર્તમાન જે 24 ચાલે છે તે સાથે સાથે ભૂતકાળમાં જે ઉત્સર્પિણી થઈ ગઈ તેમાં જે 24 થઈ હતી તે, અને આવનારી અવસર્પિણીમાં જે 24 થશે તે, આવનારી ઉત્સર્પિણીમાં જે 24 થશે તે 3 24 માં મળીને આ 4 નામો ક્યાંક ને ક્યાંક અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો હવે કેવળનાની જે પાઠ છે તે કેવળનાની પાઠની અંદર બરાબર તમે અધ્યયન કરશો તો તમને આ 4 નામ ચોક્કસ મળશે ને મળશે. અને વર્ધમાન નામ તો વર્તમાન 24 માં જ છે. મહાવીર સ્વામી ભગવંતનું નામ વર્ધમાન છે. બાકી ઋષમાનંદ, ચંદ્રાનંદ અને વારિષેણ આ 3 નામો પણ અવશ્ય આવે છે. ચલો, એક પ્રશ્ન છે, ભગવાન મોક્ષમાં જાય પછી જ કેમ આત્મા નિગોદથી બહાર નીકળે? જુઓ, કોઈ પણ જીવ મોક્ષમાં જાય પછી જ નિગોદથી આત્મા બહાર નીકળે તેવો સામાન્ય નિયમ છે. એનો અર્થ એ નથી કે
સિદ્ધ ભગવંતો મોક્ષમાં નથી જતા ત્યારે કોઈ આત્મા નિગોદથી બહાર નીકળતો જ નથી, તેવું નથી. અહીંયા તો સ્પષ્ટપણે એક વસ્તુ સમજવાની એ છે, અહીંયા નિગોદની અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે કેટલી બધી દુર્લભતા છે તે સમજાવવા માંગે છે. જેમ એક જીવ પોતે સંસારની અંદર વ્યવહાર રાશિમાં આવી ગયા બાદ ઘણો કાળ ચાર ગતિમાં ભ્રમણ કરે, અહીંયા ત્યાં અથડાય કૂટાય, ધીરે ધીરે પોતે આત્માનો વિકાસ કરી અને અનંત ભવો રખડી પછી સિદ્ધ થાય છે. તે રીતે જીવને સિદ્ધતા પામવી જેટલી દુર્લભ છે તે અપેક્ષાએ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવું પણ એ અપેક્ષાએ એટલું દુર્લભ છે. એવી દુર્લભતા પણ અહીંયા બીજી અપેક્ષાએ આપણને સમજાવવા માંગે છે. માટે એકાંતે એવું નિયમ પકડવું નહીં કે એક જીવ સિદ્ધ થાય તો જ એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. આ સામાન્ય નિયમ છે. બાકી જીવો સિદ્ધ ન થાય ત્યારે પણ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જીવો આવતા હોય છે. ત્રણેય સ્વભાવ ટૂંકમાં સમજાવશો એવો પ્રશ્ન છે. ગઈકાલે આપણે તે જ લીધું હતું, છતાં પણ એક વખત ફરી કહું. જાતિ ભવ્ય એટલે તેવા જીવો કે જે નિગોદની અવ્યવહાર રાશિમાંથી ક્યારે પણ બહાર નીકળવાના નથી. તેમનામાં મોક્ષે જવાની લાયકાત રહેલી છે, પણ મોક્ષે જઈ નહીં શકે કેમ કે તેઓ નિગોદમાંથી ક્યારે બહાર નીકળી નહીં શકે. તેમને કહેવાય જાતિ ભવ્ય. પછી ભવ્ય જીવ એટલે તે જીવો કે જે જીવોમાં મોક્ષે જવાની લાયકાત રહેલી છે, અને અભવ્ય જીવો એટલે તેવા જીવો કે જે જીવોમાં મોક્ષે જવાની લાયકાત રહેલી જ નથી. આ ત્રણેય જીવોમાં કોઈ જીવ અભવ્ય હોય તો ભવ્ય બની ન શકે, કોઈ જીવ ભવ્ય હોય તો અભવ્ય બની ન શકે, અને કોઈ જીવ જાતિ ભવ્ય હોય તો ભવ્ય કે અભવ્ય બની ન શકે. તે જે જીવનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ કાયમે રહેવાનો છે. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. આપણે જીવ સિદ્ધમાં જાય અને એક જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે તો એવું કોઈ ખરું કે તીર્થંકર જયારે સિદ્ધ થાય ત્યારે એ નિમિત્તે જે જીવ નીકળ્યો હોય એ તીર્થંકર જ બને? ના, એવો કોઈ નિયમ નથી. એવું નથી. બીજો પ્રશ્ન કે પરમાધામી કયો જીવ થાય, કયા કર્મને કાર્ય પરમાધામી થાય? જો પરમાધામીપણું એ દેવપણું છે તો દેવપણું એ પુણ્યના આધારે પ્રાપ્ત થાય છે, છતાં પણ એ પુણ્ય જે છે ને એ તુચ્છ પુણ્ય હોય. તો જે જીવો પંચાગ્નિ તપ તપે આદિ આવા બધા કાર્યો કરે પણ દ્રષ્ટિમાં ફેર ન થયો, દ્રષ્ટિ તો હજી સંસાર પૈકીની જ હોય, તેવા પ્રકારના જીવોના જીવનમાં જુદા જુદા પ્રકારના તપ આદિ બાહ્ય તપ આદિ એમના જીવનમાં કદાચ હોય, તેઓ પોતે ક્ષુધાને સહન કરતા, ભૂખને સહન કરતા તપ તપતા હોય, તેવા બધા અમુક પ્રકારના તપો આદિ કરતા હોય તો તેમને તુચ્છ પુણ્ય બંધાય. પણ તેમને છે ને એ જ જીવનની અંદર પાછા બીજાઓને હેરાન કરવામાં મજા આવતું હોય, બીજાઓને દુખી જોઈને તેઓ આનંદિત થતા હોય, આવી બધી એમનામાં અંદરમાં આવા દોષો પડેલા, તેના કારણે તેઓને પુણ્યના ઉદયથી દેવપણું મળે. પણ પાછું તેમનું કામ કેવું, તો કે નરકના જીવોને પીડા આપવાનું કામ. પાછળથી એ પીડા આપવાનું જે કામ કરે છે તે પાપ જે બાંધે છે તે પાપને ભોગવવા માટે પણ આવનારા ભવો પણ એવા એમના પ્રાપ્ત થાય છે. એટલે પરમાધામે પછી ત્યાં પછીની ગતિ કઈ નક્કી હોય કે મનુષ્ય બને? જી, અંડગૌલિક મનુષ્ય બને. એ વિષય બહુ જુદો છે, અવસરે ક્યારેક લઈશું. જી જી. પરેશભાઈ બોલો. આપણે કીધું ભૌતિક સુખ પર જે જીવો દોડે છે એ ભવાવી નંદી જીવો થયા. તો બીજા પ્રકારના આધ્યાત્મિક સુખ તરફ જે જીવો દોડે છે એમને શું કહેવાય? મુમુક્ષુ. ઓકે, એટલે ભવાવી નંદી અને મુમુક્ષુ. જી જી. ઓકે જી. જયુબેન બોલો. હા જી, આપણે પ્રણામ સર. જી પ્રણામ. આપે જે કહ્યું ને કે અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં તો આવી જ શકે છે,
એટલે જે વ્યવહાર રાશિમાં આવેલો જીવ જે અવ્યવહાર રાશિમાં જાય છે એ જ આવે ને, કોઈ પણ સિદ્ધ ન થાય ત્યારે પણ. શું કહ્યું ફરી કહો? કે કોઈ પણ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જીવ આવે, હા હા, તો એ જીવ જે વ્યવહાર રાશિ વાળો અવ્યવહારમાં ગયેલો એ જ આવે ને, જો કોઈ સિદ્ધ ન થયું હોય ત્યારે એને જયારે આવવાનું હોય તો. વ્યવહાર રાશિમાં એક વખત જીવ આવી ગયેલો હોય ને તે પછી ક્યારે અવ્યવહાર રાશિમાં જાય નહીં. અચ્છા. અને એટલે નિગોદમાં જઈ શકે પણ નિગોદની અવ્યવહાર રાશિ તરીકે હવે તેનું સંબોધન ન થાય. એક વખત જે વ્યવહારમાં આવી ગયો પછી અમુક કારણસરો અમુક કર્મના ઉદયના કારણે તે નિગોદની અંદર જન્મ લે તો પણ તેને હવે કહેવાય તો વ્યવહાર રાશિ, તે અવ્યવહાર રાશિનો નથી. બરાબર. અને એ તો પછી એવું થાય કે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવવા માટે એક કોઈ એક જીવ સિદ્ધને થાય ત્યારે જ એમ કોઈ પણ એક જીવ નીકળે. એવો એકાંત નિયમ નથી, સામાન્ય નિયમ એવો છે. સામાન્ય. જી. પ્રણામ. ચલો, એક પ્રશ્ન એવો છે, રોહિણી ચોરને આદિ પાપી જીવો સામે ભવમાં જ તરી ગયા તો કયો મેં કારણ હતો તેમાં મુક્તિ માટે? પુરુષાર્થ એમનું મુખ્ય કારણ છે કે જેના કારણે એમને તે જ ભવની અંદર મુક્તિ મળી છે. બીજા કારણો ગૌણપણે કામ કરે જ છે પણ મુખ્ય કારણ પુરુષાર્થ છે. અને એમના પૂર્વ ભવોના જીવનની ભૂમિકાઓ પણ હોય, માત્ર તે જ ભવની અંદર બધું કામ થઈ ગયું છે મોટે ભાગે તેવું ના. અમુક કદાચ જીવો એવા હોય કે તે જ ભવની અંદર કામ કરીને નીકળી જાય, પણ મોટે ભાગે તો જીવો પોતાના જુદા પૂર્વ ભવોના ભૂમિકાઓથી આગળ આવ્યા. માટે આપણને ખાલી તેમનો તે છેલ્લો ભવ જોઈને અચંબો થાય છે પણ તેવું ખરેખર હોતું નથી. ચલો, બીજો એક પ્રશ્ન છે, જ્યારે જીવ નિગોદમાંથી બહાર આવે એમાં નિયતિ કેવી રીતે કામ કરે એ સમજાવશું. એ તો આપણે સમજ્યા કે જે જીવ નિગોદમાં છે ને તે જીવ પોતે પોતાને પ્રાપ્ત થતું જે દુઃખ છે એને સહન કરે છે અને સહન કરતા હાય હોય કરતો નથી. તો તેના કારણે તે અકામ નિર્જરા આદિ કરે છે અને તેવા અકામ નિર્જરા કરવાથી, પુરુષાર્થ કરવાથી કર્મની અંશે લઘુતા આવી છે. તેના કારણે કર્મની લઘુતા, પુરુષાર્થ અને કાળ પણ તેને ફેવરેબલ છે. તે રીતે ત્રણેય ચારે સ્વભાવ ભવી હોય અભવી હોય તે બે માંથી કોઈ પણ સ્વભાવ હોય તો સ્વભાવ પણ ફેવરેબલ છે, કાળ પણ ફેવરેબલ છે, કર્મની લઘુતા પણ થઈ છે અને તેના પાછળ પુરુષાર્થ પણ કારણ છે. એ રીતે ચારે ચાર કારણો ગૌણપણે કામ કરે અને એમાં હવે તેને તે સમયે ચારે ચાર કારણો જે કામ કરે છે ને એમાં એની નિયતિ જે છે એ પરિપક્વ બની. એટલે નિયતિ પરિપક્વ બની અને એ નિયતિ પરિપક્વ બનતાની સાથે બરાબર તે નિગોદની અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી છે. આ રીતે મુખ્યપણે નિયતિ અને ગૌણપણે બીજા કારણો કામ કરે છે. ચેતનાબેન બોલો. પ્રણામ સર. સ્વભાવ અને આત્માના જે ગુણ આપણે જીવ વિકસાવે તો આત્માના ગુણોના જીવ જે વિકસાવે એનાથી સ્વભાવમાં બદલાવ આવે કે બંને અલગ જ વસ્તુ છે? જો આપણે એમ કહીએ કે હમણાં જે આત્મ ગુણોનો વિકાસ નથી થયો તેના કારણે જીવ પોતે જે વિભાવ દશામાં છે તે વિભાવ દશામાંથી તે વિભાવ દશાને જીવ કાપવાનું કામ કરે છે. એટલે સ્વભાવ તો જીવને પહેલાથી પ્રાપ્ત થયેલો જ છે. તે સ્વભાવ ઉપર ઢાંકણું લાગી ગયું છે, તે ઢાંકણાને ખોલવાનું કામ કરે છે. તો સ્વભાવ કઈ નવું જનરેટ કરે છે તેવું નથી. બરાબર છે? એ તો ખાલી વિભાવ દશાને એટલે કે સ્વભાવથી વિપરીત જે દશા હમણાં જે અવસ્થા છે તે અવસ્થાથી તે દૂર થતો જાય છે. તો એનાથી દ્રષ્ટિમાં જો ફરક થાય તો પછી બધા ઉપર જે 5 સમવાય કારણ છે એમાં પણ ફરક પડે કે એ પૂરું અલગ જ છે? નહીં, હું તમારો પ્રશ્ન સમજ્યો જ નહીં. એટલે જો જીવ આત્માની ગુણોને વિકાસ કરે કે ધર્મ યા મોક્ષ માર્ગમાં જે ઉપર દ્રષ્ટિ થાય એની અને એમાં પુરુષાર્થ પણ મળે તો પછી જે પણ 5 સમવાય કારણ છે એમાં બદલાવ આવે? જી ચોક્કસ. એટલે તેઓ આપણને સહાયક બને.
જેમ જેમ જીવ દ્રષ્ટિના ફેરથી પુરુષાર્થ આગળ કરતો જાય તેમ તેમ પછી સમવાય કારણ ફેવરેબલ બનતા જાય. અચ્છા, અને ક્યારે એવું ના બને કે અભાવી જીવ પણ પોતાના એટલે એને અગર જો કોઈ ધર્મનું સાધન કે મળે તો એ ભવી બને, કે એ અભવી છે તો એ અભવી જ રહેવાનું છે અનાદિકાળ? જી, એ અનાદિકાળથી અભવી છે એટલે અભવી જ રહેવાનું છે. અને અભવી જીવો ધર્મનું સાધન પામે ન પામે તેવું નથી. ધર્મના સાધન તો એમને ઘણા મળે, પણ તે સાધનો ને તે ધર્મના સાધન તરીકે ક્યારે જીવનમાં જોઈ શકવાની શક્તિ મેળવતો જ નથી. અચ્છા. અને માટે તે પોતાનો વિકાસ ક્યારે કરી શકે તેવી લાયકાત ન હોવાના કારણે વિકાસ કરીને મોક્ષે જતો જ. ઠીક છે, આભાર સર. જી જી, આભાર. માયાબેન બોલો. હા, પ્રણામ સર. સર, તમે કાલે કે 2 દિવસ પહેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જીવો જેટલા છે એમાં એક પણ વધે નહીં ને ઘટે નહીં. તો ચોમાસામાં નીલ ફૂગ થાય છે અને આ બટેટા કાંદા બધા ઉગાડે છે, તેમાં તો કેટલા બધા અનંતા જીવો હોય, તો એ તો જીવો નવા જ ઉત્પન્ન થયા હોય ને? ઉત્પત્તિ અને નાશની દ્રષ્ટિએ નથી, ધ્રુવતાની દ્રષ્ટિએ છે. આ જગતમાં જેટલા જીવો હાજર છે ને તેટલા જ રહેવાના. પછી તેમાં એટલું સમજવું કે આ જે નીલફૂગ વગેરે ચોમાસામાં જીવો ઘણા બધા ઉત્પન્ન થાય છે, તો તે બધા જીવો જુદા જુદા ઠેકાણેથી મૃત્યુ પામી ચવીને અહીંયા ઉત્પન્ન થયા છે. એમાં કોઈ જીવ નવો પેદા થયો અને નવો આખો જીવ સ્વરૂપ પેદા થયો તેવું નથી. તો એમાં એક સાથે આટલા અનંત ઉત્પન્ન થાય તો અનંત ક્યાંક નાશ પામ્યા હોય તો જ આમાં ઉત્પન્ન થાય. જી જુઓ, મોટે ભાગે છે ને એકેન્દ્રિયની વનસ્પતિની અવસ્થામાં તો આપણે સમજ્યા છીએ કે ભાઈ વનસ્પતિની એકેન્દ્રિયની અવસ્થામાં તમે ઘૂસી જાઓ અને એમાં પણ વળી સાધારણ વનસ્પતિમાં ઘૂસી ગયા તો મોટે ભાગે મોટો લાંબો કાળ તેમાં જ પસાર કરવું પડે છે. તો મોટે ભાગે તો તેવા જ જીવો હોય કે જેઓ પહેલેથી બીજે અમુક કોઈ ક્ષેત્રમાં રહેલા હોય, તે મરીને નવા અનંતા તે વનસ્પતિ અનંતા જીવોની તરીકે ઉત્પન્ન થાય છે. અને અમુક તો એટલું પણ સમજવું કે અસંખ્ય દેવતાઓ દેવલોકમાં બેઠેલા છે અને મોટે ભાગે દેવોની ગતિ એકેન્દ્રિયની વધારે પડતી થાય છે. હા, એ તો ખ્યાલ છે. તો તે એકેન્દ્રિયની ગતિ પામતા એવા દેવો પણ ત્યાંથી ચેવીને આવું અહીંયા ચોમાસાની અંદર આ એકેન્દ્રિય પણ ઉત્પન્ન થતા હોય તેવું સમજ. થેન્ક યુ સર. જી, આભાર. મનીષાબેન બોલો. જીવાની કહીએ છીએ ને, તો આ યોની શું છે? આમ જીવો તો ઘણા બધા છે, તો યોની શું છે? જીવોને ઉત્પન્ન થવા માટે અનુકૂળ સ્થાન તેને યોની કહેવાય. અચ્છા, તો આ 14 લાખ જી જી. હા, થેન્ક યુ સર. પરેશભાઈ વિક્ષામ દુગડા, આપને ફરી અનમ્યુટ કરી દીધું. પી કે બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી, જયારે કોઈ જીવ સિદ્ધ નથી થતું અને જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, તો એની પાછળનું મુખ્ય કારણ શું? પાછું ના, તમે કહ્યું ને એકાંત, એવું નથી કે જયારે કોઈ સિદ્ધ થાય ત્યારે જ. એ તો નિયતિ મુખ્ય કારણ તરીકે નિયતિ, અને બાકી બધા 4 કારણ ગૌણ, એ તો એ પ્રમાણે જ રહેવા. એ પ્રમાણે રહેવાનું. અચ્છા અચ્છા. ને ગુરુજી, બીજું કારણ, બીજું સવાલ, સામાયિક કરતા ચાવી વાળી ઘડિયાળ પહેરાય? ચાવી વાળી ઘડિયાળ પહેરવાની જરૂર નથી, તમે સાઈડમાં મૂકી શકો, પહેરવાની જરૂર નથી. ભલે ભલે. જી. પાછું એમાં એ પાપ જ છે એટલે એમાં દોષ તો લાગે છે, એટલું ખાસ સમજવું. બાકી હમણાં માટે આપણે તે સૂક્ષ્મ દોષ હોવાના કારણે એને નિગ્લેક્ટ કરીએ. અચ્છા, ચાવી વાળીમાં પણ દોષ છે? કેમ કે હિંસા તો થાય, એટલે હિંસા થાય એટલે દોષ તો લાગે, પણ બીજી તેલ વાળી કે એ ઘડિયાળો કરતા ચાવી વાળીમાં ઓછી. હા. ના, ને આમ આપણે ઘરમાં વોલ ક્લોક હોય ને એમાં આપણે જોઈએ તો ચાલે? એટલે એ પ્રમાણે જ થયું કે ભાઈ આપણે દોષ તો છે પણ એનું હજી સેવન કરીએ છીએ. ભલે ભલે. જી. નેહાબેન મારું બોલો. પ્રણામ સર. સર, મને પૂછવું કે સમજો મનુષ્યનું કેવી રીતે છે કે 7 વખત કન્ટિન્યુઅસલી એમને મનુષ્ય ભાવ એક પછી એક મળી શકે, બરાબર સર?
એવી રીતે નું પણ ગણી શકાય એકેન્દ્રિય બે ઇન્દ્રિય નહીં, ખાલી મનુષ્ય માટે એવું છે અને તિર્યંચો પંચેન્દ્રિય તિર્યંચ માટે એવું છે કે 7 થી 8 ભાવ તેને કન્ટિન્યુ પંચેન્દ્રિય મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ ના મળી શકે. બાકી એકેન્દ્રિય બે ઇન્દ્રિય તેઇન્દ્રિય આદિ માટે જુદી જુદી વ્યવસ્થા. એમાં પણ વળી પૃથ્વીકાય વનસ્પતિકાય વગેરે માટે જુદી જુદી વ્યવસ્થા. અચ્છા જી જી. ચલો હવે હજી પણ ઘણા બધા બીજા પ્રશ્નો છે પણ આપણો સમય થયો છે એટલે હવે આ બરાબર બધા જે પ્રશ્નો આપે પૂછેલા છે ખાસ ખ્યાલ રાખજો અને જેમને હજી હેન્ડ રેઝ કરીને રાખ્યા છે તેઓ પણ આવતીકાલે ફરી હેન્ડ રેઝ કરી શકશો. આવતીકાલે પ્રશ્ન યાદ રાખીને પૂછી લેજો. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય.